જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની ઓનલાઈન યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર ભાગ 1 ની અંદર આજે આપણે જે નવો પાઠ છે, પાઠ 8 કુદરતી સંસાધન, એનું આજે આપણે રિવિઝન અથવા તો પુનરાવર્તન છે એ આજે આપણે કરીએ છીએ. અગાઉ આ પાઠ છે એ ચાલી ગયેલો છે, પણ ફરી વખત આપણે એનું રિવિઝન છે એ કરી લઈએ. કુદરતી સંસાધનોની અંદર આજે આપણે ભાગ 1 ની અંદર આજે આપણે આટલા ટોપિક છે એની વિશે ચર્ચા છે એ કરવાની છે. કુદરતી સંસાધનો એટલે શું, એનો જે ખ્યાલ છે એ સૌપ્રથમ વખત અથવા તો સૌપ્રથમ આપણા જે માઇન્ડની અંદર ક્લિયર છે એ હોવો જોઈએ. કુદરતી સંસાધનો એટલે સામાન્ય શબ્દોની અંદર જો કહીએ તો કુદરતી સંસાધનો અથવા તો સંસાધન એટલે એવી વસ્તુ, એવી ચીજ કે જે માણસની જે જીવન જીવવા માટે અથવા તો માણસની જે સુખાકારી છે એની અંદર વધારો કરે. એને સામાન્ય શબ્દોની અંદર કુદરતી અથવા તો સંસાધનો છે એ કહી શકાય. પાઠની અંદર સંસાધન માટે શું કહેવામાં આવ્યું છે એ આપણે જોઈએ કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકે. સંસાધન છે એ મેં પૂર્વે કીધું એમ કે માણસની જે જીવન જીવવા માટે જે ઉપયોગી વસ્તુ છે એને સંસાધન કહી શકાય. દાખલા તરીકે પાણી છે એ માણસને જીવન જીવવા માટે એ ખૂબ જ જરૂરી છે. તો પાણી છે એ સંસાધન છે. પાણી છે એને કોઈ બનાવી ન શકે, એ કુદરત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. વૃષ્ટિ જળ હોય, વૃષ્ટિ જળ હોય કે ભૂમિગત જળ હોય, તો પાણી છે એ કુદરતની દેન હોવાથી એ પાણી છે એ કુદરતી સંસાધન છે. જંગલ છે, નદી છે, સરોવર છે, સમુદ્ર છે, પહાડો છે, આ બધી જ વસ્તુ છે એ સંસાધનો છે અને જે આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થયેલું છે. તો સંસાધન છે એ માનવીની જે જરૂરિયાત છે એ થોડા ઘણા અંશે અથવા તો પૂરેપૂરી સંતોષવામાં મદદરૂપ થાય છે. પાણી છે એ આપણા માટે ખૂબ જ જરૂરી અને આવશ્યક વસ્તુ છે. માણસ છે કદાચ ખોરાક વગર 2-3 દિવસ જીવી શકે, પણ પાણી વગર છે એ જીવી ન શકે. તો આ પાણી છે એ માનવીની જે જરૂરિયાત છે એને પૂરેપૂરી રીતે કુદરત છે એ સંતોષે છે. કુદરતમાં હજારો તત્વો છે એ પડેલા છે. કુદરત પાસે હજારો તત્વો છે. કંઈક આપણે જાણ્યા છે, કંઈક આપણાથી અજાણ છે. એવા કુદરત પાસે હજારો તત્વો છે એ પડ્યા છે. કંઈકના ભેદ છે એ ઉકલ્યા છે અને કંઈકના ભેદ છે હજી બાંધ્યા છે. પણ તેને આપણે સંસાધન છે એ ન કહી શકાય અથવા તો ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કે કૌશલ્ય દ્વારા ઉપયોગ કરે. કુદરત પાસે તો હજારો તત્વો છે, પણ એ દરેક તત્વો છે એને સંસાધન ન કહી શકાય. પણ માણસ છે
એ પોતાના બુદ્ધિ કે કૌશલ્ય દ્વારા એને પોતાના જીવનની અંદર ઉપયોગમાં લે અને ત્યારે એ તત્વ છે, એ સંસાધન છે એ બનતું હોય છે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાત પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન છે એ બની જાય છે. એની નીચે અંડરલાઈન કરો. તમને પરીક્ષાની અંદર પૂછાય કે સંસાધન એટલે શું? તો સંસાધન એટલે કે માણસ છે જે વસ્તુ પર નિર્ભર કે આશ્રિત હોય, જેનાથી મનુષ્યની જે જરૂરિયાત છે એ પૂરી થાય અને માનવી તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા છે એ હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ છે એ શું બની જાય છે? સંસાધન છે એ બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી છે એ ન હતી. પ્રાચીન સમયની અંદર પેટ્રોલિયમ તો કુદરતના પેટાળની અંદર, પૃથ્વીના પેટાળની અંદર ઘણા વર્ષોથી દરબાયેલું પડ્યું છે, પણ જ્યાં સુધી માણસને પેટ્રોલ કે ડીઝલનો શું ઉપયોગ છે એ જ્યાં સુધી ખ્યાલ ન હતો, ત્યાં સુધી ડીઝલ કે પેટ્રોલ કે પેટ્રોલિયમ એ માણસ માટે સંસાધન છે એ નહોતું. પણ જ્યારે માણસને ખ્યાલ આવ્યો કે આ પેટ્રોલ કે ડીઝલથી આપણે વાહન છે કે એન્જિનો છે એને ચલાવી શકીએ છીએ, ત્યારે પેટ્રોલ કે ડીઝલ છે એ માણસ માટે સંસાધન છે એ બની જાય છે. તો આવા ઘણા બધા તત્વો છે કે જે કુદરત પાસે પડેલા છે, પણ માણસને જ્યાં સુધી એ તત્વોનો પોતાના જીવનમાં શું ઉપયોગ છે એ જ્યાં સુધી માણસ જાણી ન શકે, ત્યાં સુધી એ તત્વ માણસ માટે સંસાધન છે એ બનતું હોતું. પણ જેવો માણસને ખ્યાલ આવે કે આ તત્વથી આપણે આ ઉપયોગ છે એ કરી શકીએ છીએ, ત્યારે એ તત્વ છે સંસાધન છે એ બનતું હોય છે. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી છે બને છે. આજે પેટ્રોલ ડીઝલ વગરની કલ્પના પણ આપણે નથી કરી શકતા. મોટા મોટા કારખાનાઓ, મોટા મોટા એન્જિનો, જે વાહનો છે એ બધા જ આ પેટ્રોલિયમ શક્તિથી સંચાલિત છે. જો પેટ્રોલ કે ડીઝલ છે એને એક બાજુ કાઢી લેવામાં આવે તો આ બધી જ વસ્તુ છે માણસ માટે નકામી બની જાય છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો છે એ હોવા જરૂરી છે. માણસ, આપણે કીધું કે માણસને જ્યારે કોઈ તત્વનો શું ઉપયોગ છે એ ખ્યાલ આવે છે, ત્યારે તે તત્વ છે માણસ માટે સંસાધન છે બનતું હોય છે. અને એ તત્વની અંદર એ ઉપયોગનો જ્યાં સુધી ગુણધર્મ નહીં હોય, ત્યાં સુધી એ સંસાધન છે એ બની શકતું નથી. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન છે એ બને છે. કુદરત, માણસ અને સંસ્કૃતિ ત્રણેયની પ્રક્રિયા જ્યારે થાય છે, કુદરત છે એ આપણને આપે છે, માણસ છે એને ઉપયોગ કરે છે, અને સંસ્કૃતિ છે ઉપયોગ કરવાની જે પદ્ધતિ છે એ આપે છે, ત્યારે એ તત્વ છે એ સંસાધન છે બનતું હોય છે અને એની પ્રક્રિયા છે એ પૂર્ણ થતી હોય છે. તો સામાન્ય શબ્દોની અંદર કહેવું હોય તો સંસાધન એટલે માણસ છે એ જે વસ્તુ ઉપર આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી તેનો ઉપભોગ કરવાની
શારીરિક માનવીમાં તે વસ્તુની ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન છે, પરંતુ હોય છે. સામાન્ય શબ્દોની અંદર કહી શકાય કે માણસ છે એ જે વસ્તુ ઉપર નિર્ભર હોય, આશ્રિત હોય, તેને સંસાધન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સંસાધન એટલે શું એનો ખ્યાલ છે એ સ્પષ્ટ થયો હશે. ત્યાર પછીનો જે આગળનો જે પોઈન્ટ છે સંસાધનોના ઉપયોગ છે, કે સંસાધનો છે એનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ. માણસ છે એ આવા સંસાધનો છે એનો ક્યાં ઉપયોગ કરે છે પોતાના જીવનની અંદર. તો આપણે જોઈએ કે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. પાણી છે તો એ પીવા માટે ઉપયોગી છે, ખોરાક છે તો એ ખાવા માટે ઉપયોગી છે, પેટ્રોલિયમ છે તો એને એન્જિન ચલાવવા માટે ઉપયોગી છે. તો એ વિવિધ રીતે આપણને ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં છે આવે છે. માણસના જીવનની અંદર સંસાધનની શું ભૂમિકા છે એને કોઈને કોઈ તબક્કે એ ધ્યાનમાં આવે છે. પાણીનો આપણને બિલકુલ કહેવાય ને કે એની આપણને જરાય દરકાર નથી, પણ જ્યારે ખરેખર રણની અંદર હોય અને જ્યારે આપણને તરસ લાગે ત્યારે પાણી આપણા જીવનની અંદર પાણીનું શું મહત્વ છે એ આપણે સમજી શકીએ છીએ. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેના ઉપયોગ વિશે વધારે વિગતો છે આપણે જાણીએ. ખેતી પ્રવૃત્તિથી માંડીને ઉદ્યોગ સુધીની જે દરેક પ્રવૃત્તિઓ છે, અથવા તો માણસ જે ખેતી કરે છે કે ઉદ્યોગ ધંધા કરે છે, એ દરેક પ્રવૃત્તિની અંદર આ સંસાધનો છે એ માણસને કંઈક ને કંઈક રીતે વધતા ઘટતા અંશે એનો ઉપયોગ છે એ થતો હોય છે. સંસાધન ખોરાક તરીકે, સંસાધનનો જે પહેલો ઉપયોગ છે એ ખોરાક માટે, ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ખોરાક સંસાધન છે. પહેલા તો ખોરાક તરીકે કઈ રીતે માણસના જીવનની અંદર એની જરૂરિયાત છે ઊભી થાય છે. માણસ છે પોતાનું જીવન જો જીવવું હોય, એને નભાવવું હોય તો ખોરાક લેવો અતિ આવશ્યક છે. કારણ કે ખોરાક છે માણસના શરીરની અંદર શક્તિનો સંચય કરે છે. ખોરાક વગર માણસ છે એ નિર્બળ બનતો હોય છે. તો ખોરાકમાં લેવાતી જે વસ્તુઓ છે એમાં કુદરતી રીતે પાકતા ફળો હોય, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ધાન્ય પાકો હોય, કઠોળ હોય, સમુદ્રમાંથી મળતી માછલીઓ હોય, ભેંસ દૂધ પાસેથી મળતું દૂધ હોય, મધનો જો ઉપયોગ કરતા હોય તો મધમાખી પાસેથી મળતું મધ હોય. આ બધા જ માણસના જીવનમાં કંઈક ને કંઈક ઉપયોગમાં લેવાતા હોય છે. એટલા માટે ખોરાક છે એ માણસ માટે સંસાધન બનતું હોય છે. ત્યાર પછી સંસાધન કાચા માલ તરીકે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતી ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ છે.
આ સંસાધનો છે એ કાચા માલ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે આપણે કાપડ મિલોની વાત કરીએ, કાપડ ઉદ્યોગની વાત કરીએ, તો કાપડ ઉદ્યોગ છે એની માટે જે રૂ છે, કપાસ છે, એ કાચો માલ છે. જો કપાસનું ઉત્પાદન છે એ બંધ થઈ જાય તો કાપડ ઉદ્યોગ છે એ બંધ થઈ જાય. તો આવા સંસાધનો છે એ ઉદ્યોગ ધંધા માટે પણ કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે. આ ઉપરાંત જે ઊન છે જે આપણને ઘેટા પાસેથી મળતી હોય છે, તો ઘેટું છે એ પોતાના જે વાળ છે, પોતાના શરીરના વાળ છે એને સમયાંતરે હટાવવાથી જે ગરમ ગરમ કપડાઓ છે બને છે, તો એ ગરમ કપડા માટે કાચા માલ તરીકે આ ઊન છે એનો વપરાશ કે ઉપયોગ છે એ થતો હોય છે. તો આ રીતે આ સંસાધન છે એ કાચા માલ તરીકે પણ ઉપયોગી બનતા હોય છે અથવા તો કાચા માલના સ્ત્રોત પણ હોય છે. ત્યાર પછી સંસાધનો, શક્તિ સંસાધનો તરીકે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશના બળતણ તરીકે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર ઉર્જા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા છે આપણે પ્રાપ્ત કરી શકાય છે. કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, પેટ્રોલિયમ છે, આ બધી જ વસ્તુ છે એ શક્તિ સંસાધનો છે અને એનાથી ઉર્જા પેદા કરીએ છીએ, શક્તિ પેદા કરીએ છીએ અને એનાથી આપણા ઉદ્યોગ ધંધાઓ છે એ ચાલતા હોય છે. તો ઉદ્યોગ ધંધા માટે શક્તિના સંસાધનો તરીકે કોલસો છે, પેટ્રોલ ડીઝલ છે, પવન ઉર્જા છે, સૂર્ય ઉર્જા છે કે જેનાથી ઉદ્યોગ ધંધાના મશીનો છે એને સંચાલિત કરી શકાય છે. તો ઉદ્યોગ ધંધા માટે આ સંસાધનો છે એ શક્તિ સંસાધનો પણ બનતા હોય છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ સંસાધનોના પ્રકાર. સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એમાં 3 રીતે વર્ગીકૃત કરેલા છે: માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણના ક્ષેત્રને આધારે. આ સંસાધનો છે એને 3 વિભાગની અંદર વહેંચી દેવામાં આવ્યા છે કે માલિકીની દ્રષ્ટિએ, પુનઃપ્રાપ્યતાના એટલે કે કોઈ વસ્તુ છે એને આપણે ફરી રિચાર્જેબલ કહીએ, રિન્યુએબલ કહીએ કે એનો ફરી વખત આપણે ઉપયોગ કરી શકીએ એવા જે સંસાધનો છે એ અને વિતરણ ક્ષેત્રને આધારે એની જે વહેંચણી થઈ છે એના આધારે. તો જોઈએ આપણે કે માલિકીની દ્રષ્ટિએ જે સંસાધનોની વહેંચણી છે એમાં આપણે જોઈએ તો એમાં પહેલું છે વ્યક્તિગત સંસાધન છે. વ્યક્તિગત સંસાધન એટલે કેવા કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય. વ્યક્તિગત સંસાધનો એટલે શું? તો કે આ મારું ઘર, મારું ખેતર, મારી ગાડી, મારી મોટર, આ બધા જે છે એ વ્યક્તિગત સંસાધનો છે. એના ઉદાહરણ જમીન, મકાન વગેરે. ત્યાર પછી રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ જે હોય કે જેનો ઉપયોગ છે એ જે તે વિસ્તારની અંદર વસતા દરેક લોકો છે એ કરતા હોય છે. તો એવા જે સંસાધનો છે એને રાષ્ટ્રીય સંસાધનો કહેવામાં આવે છે. એમાં લશ્કર છે, સેના છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, આ બધા જે છે એ રાષ્ટ્રીય સંસાધનો છે. અને ત્રીજું છે એ વૈશ્વિક સંસાધન. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. વૈશ્વિક સંસાધન એટલે કે એની ઉપર, પૃથ્વી ઉપર વસતા દરેક વ્યક્તિઓનો અધિકાર હોય. જેવું કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના
જે સંસાધનો છે એ, દાખલા તરીકે હું તમને વાત કરું કે પૃથ્વી ઉપર ઘણા બધા સમુદ્રો આવેલા છે, મહાસાગરો આવેલા છે, હિન્દ મહાસાગર છે, પેસિફિક મહાસાગર છે. હા, આ મહાસાગરો સાથે અમુક દેશોની સીમાઓ છે એ જોડાયેલી હોય, પણ એ દેશો એ મહાસાગરો ઉપર ક્યારેય દાવો છે કરી નથી શકતા કે ભારત છે એ એવું નથી કહેતો કે હિન્દ મહાસાગર છે ભારતનો મહાસાગર છે. તો એવા સંસાધનો કે દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ છે માનવ કલ્યાણની અંદર થતો હોય તેવા દરેક સંસાધનો છે એ વૈશ્વિક સંસાધનો છે. ત્યાર પછી સંસાધનોના વિતરણને આધારે તેના પ્રકાર છે એ નીચે મુજબ પાડવામાં આવે છે. તો એમાં પહેલું છે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ એટલે કે બધાને સરળતાથી પ્રાપ્ત થતું એવું જો કોઈ સંસાધન હોય તો તેને સર્વસુલભ સંસાધન છે કહેવાય. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ, ઓક્સિજન, નાઇટ્રોજન, બધા આ જે વાયુઓ છે એ દરેક વ્યક્તિ છે પોતાના નાક દ્વારા વાતાવરણની અંદર રહેલો ઓક્સિજન છે અને આપણે શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ. તો આ ઓક્સિજન છે, વાયુઓ છે, એ સર્વસુલભ છે. ત્યાર પછી સામાન્ય સુલભ સંસાધન, સામાન્યપણે મળે તેવું, જેમાં ભૂમિ, જમીન, જળ અને ગૌજ. જમીન છે એ બધા પાસે હોય એવું જરૂરી નથી, પણ મોટા ભાગના પાસે જમીન હોય છે. તો આવું જે સંસાધન છે કે જે બધા પાસે નથી હોતું પણ મોટા ભાગના લોકો પાસે હોય છે, તો એવું જે સંસાધન હોય એને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે છે. ત્યાર પછીનું જે ત્રીજું છે એ વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, મર્યાદિત રીતે પ્રાપ્ત થતા, દરેક ઠેકાણેથી પ્રાપ્ત ન થતા, લિમિટેડ રીતે એ પ્રાપ્ત થતા. દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે જે ખનિજો છે એ વિરલ સંસાધનો છે, જે એક દેશની અંદર પુષ્કળ માત્રાની અંદર થતા હોય, જ્યારે બીજા દેશની અંદર સહેજ પણ ન મળી આવતા હોય. તો આવા જે સંસાધનો છે એ કેવા છે? વિરલ સંસાધનો છે કે જે બધા પાસે નથી. ત્યાર પછીનું ચોથું જે છે એ એકલ સંસાધન. દુનિયામાં ભાગ્ય છે એક કે બે સ્થળે જ મળી આવતા જે ખનિજો છે એને આપણે એકલ સંસાધનોની શ્રેણીની અંદર મૂકી શકીએ. દાખલા તરીકે ક્રાયોલાઇટ નામની જે ખનિજ છે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. આવા જે સંસાધન છે એને એકલ સંસાધન કહેવાય કે આ ક્રાયોલાઇટ નામનું જે ખનિજ છે એ વિશ્વની અંદર ક્યાંય નથી મળી આવતું, માત્ર ને માત્ર ગ્રીનલેન્ડ નામના દેશની અંદર આ ક્રાયોલાઇટ નામનું છે જે ખનિજ છે એ પ્રાપ્ત થાય છે. એટલા માટે કેવું છે? એકલ સંસાધન છે. કોષ્ટકમાં જોઈને બે પ્રકારની વિગતો તમે સમજ્યા. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો છે એ પાડી શકાય, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા બે ભાગ છે એ પડાય છે. નવીનીકરણીય એટલે કે શું? તો કે જંગલો છે એને આપણે કાપીએ, એમાં જે વૃક્ષો છે એ કપાણા હોય તો આપણે જેટલા વૃક્ષો કાપ્યા છે એટલા જ વૃક્ષો છે એ બીજી કોઈ જમીનની અંદર ઉગાડી શકીએ છીએ. તો એ જે સંસાધન છે એને નવીનીકરણીય કહેવાય. પણ અનવીનીકરણીય સંસાધન એટલે શું? તો કે દાખલા તરીકે આપણે પેટ્રોલિયમ છે વાપરીને ખૂટવાડી દીધું, તો પેટ્રોલિયમ બનતા તો કરોડો વર્ષ છે એ લાગ્યા છે. તો પેટ્રોલિયમ છે એનું ઝડપથી નવીનીકરણ નહીં કરી શકીએ, તો એ જે સંસાધન છે એ અનવીનીકરણીય સંસાધન છે. કેટલાક સંસાધનો પોતાની મેળે જ
ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણીય સંસાધનો છે કહેવાય છે. જંગલો છે એને ફરી વખત વાવીને આપણે જંગલ છે એને બનાવી શકીએ. સૂર્યપ્રકાશ છે તો આપણને અવિરત મળતો જ રહેશે. પશુ પક્ષીઓનું સંવર્ધન કરીને એને સંરક્ષણ આપીને એને આપણે બચાવી શકીએ છીએ. તો આ જે બધા છે એને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય નહીં અથવા તેને ફરી બનાવી શકાય નહીં કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે, એવા જે સંસાધનો છે એને આપણે અનવીનીકરણીય સંસાધનો તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ખનિજ છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, એનો સમાવેશ છે એ આ અનવીનીકરણીય સંસાધનોની કેટેગરીની અંદર, શ્રેણીની અંદર એનો સમાવેશ છે કરવામાં આવે છે. તો આજે આપણે ભાગ 1 ની અંદર આટલું રાખીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.